નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 8 નકશા આલેખન એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો મધ્યસ્થ ષટકોણ. જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે માટે ઝૂમ ઇન કરીએ તો તે કંઈક અંશે નીચે મુજબ દેખાશે. મધ્યસ્થ ષટકોણ એટલે કે મિત્રો આ નકશાની અંદર વચ્ચેનો જે ભાગ દેખાય છે ષટકોણ છે, બરાબર, 6 ખૂણા ધરાવતો. હવે જુઓ કે દરેક રોડ છે એના રોડના નામ લખેલા છે, બરાબર. હવે એના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ પણ જોઈશું. કે પીળા રંગના ભાગનો આકાર જુઓ. આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે? તેને કેટલી બાજુઓ છે? આ જગ્યાને મધ્યસ્થ ષટકોણ કહે છે. જે આપણે વર્તુળ દોર્યું એની વાત કરી છે મિત્રો, કે આ પીળા ભાગને જોવાનો છે. આને મધ્યસ્થ ષટકોણ કહેવાય. 6 બાજુઓ ધરાવે છે. તો એ 6 બાજુઓ કઈ છે? તો જુઓ, 1 2 3 4 5 અને 6 બાજુઓ, બરાબર. એટલા માટે એને મધ્યસ્થ ષટકોણ કહે છે. નકશામાંથી શોધી કાઢો. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? જો મિત્રો આપણે રાજપથ પર ચાલી રહ્યા હોય આ બાજુ, બરાબર, તો આ ઇન્ડિયા ગેટ છે. ઇન્ડિયા ગેટ પછી ચિલ્ડ્રન પાર્ક, તો ચિલ્ડ્રન પાર્ક આ બાજુ છે મિત્રો. આ સ્ટાર દેખાય છે તે, બરાબર. તો જમણી બાજુ આવે. આ જમણી બાજુ થાય અને આ ડાબી બાજુ થાય. એટલે કે ચિલ્ડ્રન પાર્ક કઈ બાજુ હશે? જમણી બાજુ, બરાબર. હવે આગળ જોઈએ કે નીચે આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? માનસી રોડ અને શાહજહાં રોડ. તો જો માનસી રોડ અને શાહજહાં રોડ, બરાબર, આ જે દર્શાવે છે, આ ખૂણો જે દર્શાવે એની વાત કરી છે. એક આ ખૂણો છે, પછી બીજો કે અશોક રોડ અને માનસી રોડ. તો જો અશોક રોડ અને માનસી રોડ જે આ ખૂણો દર્શાવે છે એની વાત કરી છે, બરાબર, જે વચ્ચે. ઓકે. અને બીજો જે ખૂણો છે કે જનપથ અને રાજપથ, એટલે કે જનપથ અને રાજપથ વચ્ચે બનતો ખૂણો જે દર્શાવે છે તે, બરાબર. હવે કે કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તો આપણે જોઈએ કે સૌથી મોટો ખૂણો ક્યાં છે? તો જો માનસી રોડ અને અશોક રોડ વચ્ચેનો ખૂણો સૌથી મોટો છે, જ્યાં દર્શાવ્યું છે તે, બરાબર. એ ખૂણો સૌથી મોટો છે. તો આપણે ત્યાં ખરું કરીશું, બરાબર. આ જે છે એ જવાબ છે બી. ચલો, ઉપર આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? કાટખૂણો એટલે કે 90 અંશનો. તો 90 અંશનો કઈ જોડ બનાવે છે? જુઓ, બરાબર. જનપથ અને રાજપથ જે છે એ 90 અંશનો ખૂણો બનાવે છે, બરાબર, આ પ્રકારે. એટલે એ ખૂણો કાટખૂણો કહેવાય. ઓકે, એ પ્રકારે. હવે આગળ જોઈએ તો પરેડ માટે રાહ જોવી. પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાંચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાંચા પાસે સમાચાર પત્ર હતું. તેમાં પરેડનો રસ્તો દર્શાવેલો હતો. વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, BS જફર માર્ગ, સુભાષ માર્ગ અને લાલ કિલ્લો. હવે એ આપણે જોઈએ. તો જુઓ, આ નકશો આપેલો છે. નીચે પ્રમાણ માપ લખેલું છે મિત્રો, જુઓ, બરાબર. કે પ્રમાણ માપ 2 સેમી બરાબર 1 કિલોમીટર. એટલે કે નકશામાં 2 સેન્ટીમીટર હોય તો જમીન પરનું વાસ્તવિક અંતર 1 કિલોમીટર થાય. તે મુજબ આપણે ગણવાનું છે. અરે જુઓ, પેલો ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે. તેમની વચ્ચેનો આ લાંબો રસ્તો રાજપથ છે. ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજ લગાવીએ. તમે સાચું કહી રહ્યા છો. જુઓ, નકશાની નીચે પ્રમાણમાં લખેલ છે 2 સેમી બરાબર 1 કિલોમીટર. આ નકશા પર તે લગભગ 4 સેન્ટીમીટર લાંબો બતાવ્યું છે.
આથી નકશા પર 4 સેન્ટીમીટર એ જમીન પરના 2 કિલોમીટર જેટલું થાય. મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ 2 કિલોમીટર લાંબો છે. રસ્તો બતાવો. નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો એવું કહ્યું છે. તો આપણે નકશાની અંદર જે બતાવવાનું છે રસ્તો એ બતાવીશું. ચલો, નકશો છે, પરેડનો રસ્તો આપણે બતાવીશું. નકશા નંબર 3 છે. ચલો, રાષ્ટ્રપતિ ભવનથી ચાલુ કરીશું. જો આ જે છે બરાબર, પછી આવશે તિલક માર્ગ અને BS જફર માર્ગ એટલે લાલ બહાદુર જફર માર્ગ, પછી સુભાષ માર્ગ. હા, પરેડનો રસ્તો છે મિત્રો, બરાબર. ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો એવું કહ્યું છે. તો ઇન્ડિયા ગેટ, બરાબર, ઇન્ડિયા ગેટ ક્યાં છે? અહીં છે. અને રાજપથ એટલે આ રાજપથ જે છે બરાબર વચ્ચેનો, એને રાજપથ કહેવાય. આ જે છે રાજપથ છે. હવે આગળ જોઈએ તો નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો. નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે? બરાબર, BS જફર માર્ગ, સુભાષ માર્ગ અને તિલક માર્ગ. તો હવે નકશામાં જુઓ, બરાબર, દૂર કરી દઈએ જેથી કરીને આપણને દેખાય. 3 રસ્તા કયા છે આપણને? BS જફર માર્ગ એટલે કે બહાદુર શાહ જફર માર્ગ, આ જે દેખાય છે તે જો લખેલું છે, બરાબર, BS જફર માર્ગ. સુભાષ માર્ગ એટલે ત્યાંથી શરૂ કરીને આ સુભાષ માર્ગ છે. અને તિલક માર્ગ અહીં છે, લાલ કિલ્લાની બાજુમાં તિલક માર્ગ છે, બરાબર. તો સૌથી લાંબો રસ્તો કયો છે? તો આપણને નકશામાં જોઈએ તો એક સુભાષ માર્ગ પણ લાંબો રસ્તો આપણને દેખાય છે, કારણ કે ત્યાંથી શરૂ કરીને ત્યાં સુધી આપણને દેખાય છે, બરાબર. એટલે તમે જવાબમાં સુભાષ માર્ગ લખશો તો પણ ચાલશે. ચલો આગળ જોઈએ બી પ્રશ્ન. જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલે દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન કરો, બરાબર. રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા, તો જામા મસ્જિદ નકશામાં જુઓ તમે તો જો અહીં જામા મસ્જિદ દર્શાવી છે, બરાબર. તો પરેડનો રસ્તો બાજુમાં છે સુભાષ માર્ગ પર. તો આ લગભગ 2 સેન્ટીમીટર જેટલું થાય, બરાબર. 2 સેન્ટીમીટર એટલે કે 1 કિલોમીટર. નીચે પ્રમાણમાં નકશાનું લખેલું છે, જો 2 સેમી બરાબર 1 કિલોમીટર એટલે લગભગ એ 1 કિલોમીટર તેને ચાલવું પડે. પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? તો પરેડનો આખો માર્ગ તમે જુઓ નકશામાં તો રાષ્ટ્રપતિ ભવનથી શરૂ કરીને આપણે પરેડનો આખો માર્ગ જોઈએ તો લગભગ મારા ખ્યાલથી 16 સેન્ટીમીટર જેટલો થાય, બરાબર. 16 સેન્ટીમીટર એટલે કે 8 કિલોમીટર જેટલું થાય, કારણ કે 2 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર ગણવાનું છે. એ મુજબ 16 સેન્ટીમીટર એટલે 8 કિલોમીટર થાય. જેમ જેમ પરેડ આગળ વધે છે તેમ તેમ વિદ્યાર્થીઓને કેટલાક બાળકો હાથી પર આવતા દેખાયા. આ બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્ય તથા ખેલ એટલે કે કરતબ દેખાડ્યા. વિદ્યાર્થીઓએ પરેડની સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા. ગપ્પુ અગાઉ લાલ કિલ્લો જોઈ ચૂક્યો હતો, આથી તે બાકીના વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.